નમસ્કાર વિદ્યાર્થીઓ, તમારું હાર્દિક સ્વાગત છે પેશન એજ્યુકેશનમાં. આજે આપણે 5 સ્ટાન્ડર્ડ 5 યુનિટ 2 હેલ્પિંગ હેન્ડ એમાં જોઈશું ધ ટ્રીઓ વિથ ટ્રીપ વિથ ટ્રીઓ. ટ્રીઓ એટલે કે ટ્રીઓનો મતલબ થાય છે ત્રણનું ગ્રુપ, ટ્રીપ એટલે પ્રવાસ. There were three cousins at the three cousins named Hetal, Mihir and Mayank. અહીંયા 3 કઝિન છે. કઝિન એટલે કે પિતરાઈ ભાઈઓ, હેતલ, મિહિર અને મયંક. ધ ટ્રીઓ લવ એડવેન્ચર. ટ્રીઓ લવ એટલે કે ત્રણને એડવેન્ચર કરવું ખૂબ જ ગમતું હતું. One day, એક દિવસ, there are organized a trip to nearby forest. એક દિવસ તેઓને સ્કૂલમાં ઓર્ગેનાઇઝ અ ટ્રીપ એટલે કે ટ્રીપનું આયોજન થયું નિયર બાય ફોરેસ્ટ એટલે કે જંગલમાં. ધ રજિસ્ટર ફોર ઇટ. તેઓએ તેમના નામ રજિસ્ટર કર્યા. ધેર પેક અ બેગ with snacks, water, bottle, etc. તેઓએ તેમના બેગ પેક કર્યા. એમાં શું નાખ્યું તો કે સ્નેક, વોટર અને પાણીની બોટલ. ફોર ધ ટ્રીપ માટે. ઓલ આર પ્લેઇંગ એન્ડ સિંગિંગ અ સોંગ ડ્યુરિંગ ધ ટ્રીપ ઇન ધ બસ. એટલે કે બધા જ લોકો ગાતા હતા, ડાન્સ કરતા હતા ટ્રીપ દરમિયાન બસમાં. એટલે કે પ્રવાસમાં જાય છે ત્યારે તેઓ ગાય છે, ડાન્સ કરે છે અને નૃત્ય કરે છે ને ગાય પણ છે. તમે પ્રવાસ જતા હોય તો તમે પણ એ રીતે ગાઓ છો. વિધિન 2 hours. 2 કલાકમાં. ધે રીચ. તેઓ પહોંચી ગયા. ઇટ વોઝ અ વન્ડરફુલ પ્લેસ ફોર ધ ટ્રીપ. એ ખૂબ જ અદ્ભુત અને સુંદર સ્થળ હતું ટ્રીપ માટે. ધ સ્કૂલ હેડ અરેન્જ વેરિયસ એક્ટિવિટી ઇન્ક્લુડિંગ અ બોનફાયર ઇન ધ ઇવનિંગ. સ્કૂલે ઘણી બધી એક્ટિવિટી તેમાં તૈયાર કરી હતી. ઇન્ક્લુડિંગ અ ફાયર. બોનફાયર એટલે કે રાત્રિ દરમિયાન જે આગ કરવામાં આવે છે એનો પણ એમાં સમાવેશ થઈ જાય છે. All day, આખો દિવસ. All the students and teachers explored the forest and showed different animals and creatures. આખો દિવસ સ્ટુડન્ટ અને શિક્ષકો પ્રવાસ એટલે કે જંગલમાં ફર્યા અને તે લોકોએ અલગ અલગ પ્રાણીઓ જોયા. They enjoy beautiful of the nature and bonfire. તેઓએ નેચરનું બ્યુટીફુલ અને એટલે કે સુંદરતા અને બોનફાયરનો આનંદ માણ્યો. The student demonstrated how to use the first aid kit during the trip. ત્યાર પછી સ્ટુડન્ટને એ પણ શીખવાડવામાં આવ્યું કે ટ્રીપ દરમિયાન ફર્સ્ટ એડ કિટનો યુઝ કઈ રીતે થાય છે. They enjoy singing and dancing too. તેઓએ ગાવાનું અને નૃત્ય પણ એન્જોય કર્યું. All were tired and went to their tent to sleep. બધા જ લોકો થાકી ગયા અને પોતાના ટેન્ટમાં વહી ગયા. પરંતુ હેતલ, મિહિર એન્ડ મયંક ડીડ નોટ સ્લીપ સ્ટીલ લેટ નાઇટ. એટલે કે હેતલ, મિહિર અને મયંક તેઓ રાત્રિ દરમિયાન સૂતા હતા નહીં. There was a strong sound. મિહિર એન્ડ મયંક said. મિહિર અને મયંકને કંઈક અવાજ સંભળાય છે તેથી તે કહે છે ઇટ એઝ એનિમલ. આ હાથી છે. હેતલ said, It is not an animal. Let's go and check. આ કોઈ પ્રાણીનો અવાજ નથી, ચાલો અને તપાસીએ. They went there. તેઓ ત્યાં જાય છે. They show a small creature. એમને કંઈક અજીબ દેખાય છે એટલે કે પ્રાણી દેખાય છે. It was green. તે ગ્રીન કલરનું હોય છે. Its body was glowing with light. તેની બોડી લાઇટથી ચમકતી હોય છે. Oh, it's an alien. મિહિર cried. મિહિર રાડ નાખે છે ને કહે છે કે આ તો એલિયન છે. They felt fear and cautiously. તેઓ ડરી જાય છે અને ગભરાઈ જાય છે. They were brave, so they went near the alien.
પરંતુ તેઓ કેવા હોય છે? બ્રેવ હોય છે, બહાદુર હોય છે. તેથી તે એલિયનની નજીક જાય છે. The alien was not threat for them, but he need their help. એલિયન છે તે પણ તેઓને ડરાવતું નથી, કેમ કે તેમની જરૂરિયાત હોય છે. One of his leg was bleeding. એમાં 2 લેગ હોય, 2 પગ હતા, એમાંથી એક પગમાં એને બ્લીડિંગ એટલે કે લોહી નીકળતું હતું. Without wasting time બગાડ્યા વગર, હેતલ brought the first aid kit from their tent. હેતલ જાય છે અને ફર્સ્ટ એડ કિટ લઈ આવે છે. All the student and teacher come there. સ્ટુડન્ટ અને ટીચર્સ ત્યાં આવે છે. હેતલ, મિહિર and મયંક clean his leg carefully with cotton and apply a bandage. હેતલ, મિહિર અને મયંક ક્લીન હિઝ લેગ એટલે કે તેનો પગ સાફ કરે છે, કેરફુલી કાળજીપૂર્વક, વિથ કોટનની સાથે, અને બેન્ડેજ બાંધી આપે છે. They took care of him. તે એમની કાળજી લે છે. The alien was fine by late night. એલિયન છે એ સારો થઈ જાય છે રાત્રિ દરમિયાન. Now he was able to return to his planet. He gifted a magic box to the trio. એના પ્લેનેટ પર પાછો ચાલ્યો જાય છે અને 3 માટે એક મેજિક બોક્સ આપે છે, ગિફ્ટ હોય છે. It was 3D magic box. એ 3D મેજિક બોક્સ હોય છે. They thank the alien. તેઓ એલિયનનો આભાર માને છે. With a gentle smile, he returned to his own planet. અને સ્માઇલ સાથે પોતાના પ્લેનેટમાં વયો જાય છે. Thank you for watching.